ખબર ગુજરાત સાથે હું છું મનીષ। રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે ઠંડીની, કારણ કે ઠંડી અને વરસાદનું અત્યારે મિશ્રણ ચાલી રહ્યું છે અને મોટાભાગના જિલ્લાઓમાં 1 થી લઈને 2 ડિગ્રીના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। અમદાવાદમાં 15 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ આવનારા દિવસોમાં ઠંડી થોડી ઓછી થશે, પરંતુ નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। રાજકોટમાં 9.3 ડિગ્રી, કેશોદમાં 8.1 ડિગ્રી અને કંડલામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભુજમાં પણ 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। बारिश की आने वाले हफ्ते में अभी कोई भी प्रकार की संभावना नहीं है। साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा मौसम, उसमें कहीं भी जो है बारिश दर्ज नहीं की गई है। साथ ही अगर हम बात करें तापमान की, उसमें सबसे न्यूनतम तापमान नलिया में 5.6 डिग्री सेल्सियस दर्ज किया गया है। अहमदाबाद में 15 डिग्री सेल्सियस और गांधीनगर में 14 डिग्री सेल्सियस के टेम्परेचर दर्ज किया गया है। कोल्ड वेव की संभावना अभी कहीं भी देखने को नहीं बनी है। साथ ही साथ अगले 5 दिनों तक भी जो है अभी कोल्ड वेव की जो है किसी प्रकार की चेतावनी नहीं जारी की गई है। साथ ही बात करें तापमान की अगले 5 दिनों तक, उसमें तापमान मोस्टली नो लार्ज चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी। मोस्टली जगहों पे जो है तापमान 1-2 डिग्री जो है ग्रेजुअल राइज देखने को मिलेगा अगले 5 दिनों तक। અને સુરતમાં છેલ્લા 48 કલાકમાં આવી બીજી ઘટના સામે આવી કે જેમાં પરિવારજનોની જ હત્યા કરી દેવામાં આવે। સુરતના ગોળાદરા વિસ્તારમાં વધુ એક વખત એવી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પતિએ જ સૂતેલી પત્નીને 2 દીકરીઓની આંખોની સામે જ ગળું કાપીને હત્યા કરી નાખી। દેવદગામ ખાતે આવેલા સન્ડે લગુન એપાર્ટમેન્ટમાં રહેતા હતા જયસુખ વાણિયા અને તેમના પત્ની નમ્રતા અને એમની 2 દીકરીઓ છે। પતિ જયસુખ અને પત્ની નમ્રતાનો ઝઘડો થયો હતો। ઝઘડા બાદ મોડી રાત્રે પતિ જાગ્યો અને પત્નીના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું। પત્નીનું ગળું કાપી નાખતા આખો રૂમ લોહીલુહાણ થઈ ગયો। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ ખૂની સગા જેમણે પોતાની જ પત્નીને મારી નાખી, 2 દિવસ પહેલાની એક ઘટના કે જેમાં આખા પરિવારની હત્યા કરીને પોતે ગળા પર છરી ફેરવી હતી। પતિ પોતાના રૂમમાં પોતાના 2 દીકરીઓ સાથે સૂતા હતા। એમના સંયુક્ત પરિવારમાં એ લોકો રહે છે। આ દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર થયા હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળી છે। 2 દિવસ અગાઉ પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આવી જ રીતના બંને વચ્ચે તકરાર અગાઉ પણ આર્થિક બાબતને લઈને થયા હોવાનું પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે। જે નાની દીકરી છે એ જ્યારે આ ભાઈએ એના પત્ની ઉપર ચાકુથી વાર કર્યો ત્યારે નાની દીકરીને ખ્યાલ આવ્યો હતો અને પછી તરત એણે બહાર આવી અને પોતાના જે દાદા દાદી છે અને પોતાના કાકા છે એમને આ વિશે જાણ કરી હતી। ત્યારબાદ જે બોડી છે ઇન્જર્ડ વ્યક્તિને આ લોકો હોસ્પિટલ લઈ ગયા હતા। અને સુરતમાં પત્ની પીડિત પતિઓએ પ્રદર્શન કર્યું। પુરુષો માટે એક કમિશનની રચના કરવાની માંગ કરી। બેંગલુરુના એન્જિનિયરના પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મહિલાઓના અધિકારોનો દુરુપયોગ થતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો અને એમણે એમ પણ કહ્યું કે પતિ કોઈ ATM મશીન નથી, પતિને તમે મશીન ન સમજો અને આ પ્રકારની રજૂઆતો સાથે ન્યાય માટે તમારો અવાજ ઉઠાવો। મેન ઇઝ ઓલ્સો હ્યુમન, આ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે, આ પ્રકારના બેનર સાથે આજે પત્ની પીડિત પતિઓએ સુરતમાં વિરોધ વ્યક્ત કર્યો હતો। अतुल सुभाष करके जो एक विक्टिम था जिसने फेक केस की वजह से आत्महत्या की है 9/12 को, ठीक है, तो हम उसके खिलाफ प्रदर्शन कर रहे हैं कि उसको न्याय मिले और पुरुषों के लिए भी एक सही कानून बने। आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे, जहां पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था, तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है। तो हम ये चाहते हैं, हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय। અને સુરતમાં જ નહીં પરંતુ રાજકોટમાં પણ એક પતિએ પોતાની પત્ની પર આરોપ લગાવ્યા। પતિએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે મારી પત્ની અને મારા સસરા આ કાયદાનો દુરુપયોગ કરે છે। પત્નીના પિતા અવારનવાર કોર્ટમાં જાય છે અને કોર્ટમાં ગયા બાદ પણ મોટી વાત એ છે
કે અવારનવાર પતિઓ બદલવાનો ધંધો પણ કરે છે આ લોકો, ભરણ પોષણ માટે દબાણ કરવામાં આવે છે. આ પ્રકારની પીડા એક રાજકોટના પતિએ પણ વ્યક્ત કરી છે. ભરણ પોષણનો કેસ કરેલો હોય રાજકોટ ફેમિલી કોર્ટના જજ દ્વારા જે પુરુષને પ્રતાડિત કરવામાં આવે છે એની આ એક નાની એવી કહાની છે. કોર્ટે અમારી કોઈ પણ વાત મંજૂર રાખ્યા વગર ભરણ પોષણનો વચગાળાનો હુકમ કરેલો છે અને પૈસા ભરવા માટે કાયદેસર રીતે દબાણ કરવામાં આવે છે. સમયાંતરે જેમ કેસ આગળ વધતો ગયો એ પ્રમાણે કોર્ટમાં અમે મારા પત્નીના પિતા દ્વારા વારંવાર અવારનવાર પુરુષોને પ્રતાડિત કરવા માટે કોર્ટમાં ઢસડી જવામાં આવે છે અને તેમની દીકરીઓ પુરુષ બદલાવાનો કાયદેસરનો ધંધો કરે છે એ જાહેર કર્યું, છતાં કોર્ટે અમારી વાત માન્ય રાખી નહીં. ત્યારબાદ મારી પત્નીને કોર્ટમાં ગૃહિણી એવું દર્શાવી અને પોતે નોકરી કરે છે તે વાત કોર્ટમાં અમે રજૂ કરી, છતાં પણ કોર્ટે અમારી વાત મંજૂર રાખી નહીં. અને અમરેલીમાં રાજકીય ઉટપટાંગ ચાલી રહી છે. કૌશિક વેકરિયાને બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એ કૌશિક વેકરિયા કે જેમણે પરેશ ધાનાણીને અમરેલીમાં હરાવ્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં, અને એ કૌશિક વેકરિયાને પરેશાન કરવા માટે ખુદ પોતાની જ પાર્ટીના લોકો લાગી ગયા છે. પોલીસે 4 આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું. એમએલએને બદનામ કરવાનું કાવતરું ભાજપના જ નેતાઓ ઘડી રહ્યા છે. યુવા ભાજપના નેતા મનીષ વઘાસિયા એનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા પણ આરોપી છે. એમએલએ કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે એક પત્રિકા છાપવામાં આવી અને પત્રિકામાં એમના પર તોડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. પરંતુ બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે ભાજપના જ કેટલાક મોટા નેતા એમનું નામ સામે આવી રહ્યું છે. લોકમુખે ચર્ચા છે કે ઇન્ટરનલ ફાઇટમાં પૂર્વ સાંસદની સાથે દુધિયા રાજકારણ સાથે જોડાયેલા લોકો પણ આ ખેલમાં સામેલ હોવાની વાતો સામે આવી રહી છે. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાના નામનો એક ફરજી લેટર વાયરલ થયો હતો, જેની અંદર ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો કરવામાં આવ્યા હતા. તેના ઘટનાને પગલે 4 આરોપીઓને પોલીસ પકડી લાવી છે અને એમની ઓફિસે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવી છે. અને આ રિકન્સ્ટ્રક્શન લાવવા માટે 3 ગાડીની અંદર પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને લાવવામાં આવી છે. હાલ તેની ઓફિસમાં રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અને આની અંદર મોટા માથાઓ સંડોવાયેલા હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ પોલીસને મળે તેવી સંભાવના છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. અને આ રાજનીતિ છે સાહેબ, ક્યારેક સાથે રહીને તો ક્યારેક સામે રહીને રાજનીતિ થતી હોય છે. પાડી દેવો, નીચે પાડો, ખેંચી મારો, આ પ્રકારની વૃત્તિ રાજનીતિમાં સામાન્ય છે. અને આવી જ વૃત્તિ જૂનાગઢના રાજકારણમાં પણ ચાલી રહી છે. ઇકોઝોનનો વિરોધ રાજનેતાઓની સાથે સામાન્ય લોકો પણ કરી રહ્યા છે. પરંતુ આમાં રાજકારણ જબરદસ્ત એટલા માટે ગરમાયું કે ભાજપમાં 2 નેતાઓ બીજી પાર્ટીઓમાંથી આવ્યા અને બંને નેતાઓ અત્યારે જબરદસ્ત ઇન્ટરનલ ફાઇટ કરી રહ્યા છે. વિસાવદરના આ બંને પૂર્વ ધારાસભ્યો છે જેમની વચ્ચે ગજગ્રાહ અત્યારે ચોટે અને ચોરે ચર્ચાનો વિષય બન્યો છે. હર્ષદ રીબડિયા ઉપર પ્રહાર કરતા ભૂપત ભાયાણી કહે છે કે આપ આયોજિત ખેડૂત સભામાં હર્ષદ રીબડિયા હાજર રહ્યા હતા અને ભૂપત ભાયાણીએ આડકતરો ઇશારો કર્યો કે ઇકોઝોનને લઈને ખેડૂતોના ખભે કોઈ બંદૂક ફોડી રહ્યું છે. 2017થી લઈને ઇકોઝોન છે ત્યારે કેમ વિરોધ ન કર્યો? છેલ્લા 1 વર્ષથી વિસ્તારનો વિકાસ રૂંધાયો છે. આ પ્રકારની વાતો કેમ થઈ રહી છે? બીજી બાજુ એ પણ વાત સામે આવી કે હાઈકોર્ટમાં પિટિશનના કારણે ચૂંટણી નથી થઈ શકતી. વિસાવદરના લોકો આજે પણ ધારાસભ્યને ઝંખી રહ્યા છે. ખેડૂતો પ્રત્યે ચિંતા હોય તો પિટિશન કેમ નથી ખેંચાતી પાછી? આ પ્રકારની વાત પણ હવે ઉભરીને સામે આવી રહી છે. કોણે પિટિશન કરી છે એ વિસ્તારના લોકોને ખબર છે. આ પ્રકારની વાત અત્યારે હર્ષદભાઈ દ્વારા કહેવામાં આવી રહી છે. સરકારને અને ભારતીય જનતા પાર્ટીને એમ કેમ પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણાં નીકળી પડ્યા છે. તો એવા લોકોને હું પૂછવા માંગુ છું કે મિત્રો, ઇકોઝોન તો 2016થી લાગુ છે. 300 કરતાં પણ વધુ ગામો 2016થી ઇકોઝોનમાં આવે છે. નવી ગાઈડલાઈન મુજબ 196 ગામમાં ઇકોઝોન લાગુ થયો છે. તો એમાં ખેડૂતોને શું તકલીફ પડવાની છે, ખેડૂતોને કેવી રીતે હેરાનગતિ સહન કરવાની છે, એના વિશે કોઈ માહિતી આપતું નથી. પણ તમારી જમીન વહી જશે,
અહીંયા મોટા મોટા ઉદ્યોગપતિઓ આવીને જમીન લઈ લેશે અને પછી તમને વોચમેનમાં રાખશે. આવી વાતો કરીને લોકોને ભ્રમિત કરવામાં આવે છે. અને આ તરફ અમરેલીની ઘટના સામે આવી. અમરેલીના બગસરામાં પણ પાલિકા દ્વારા 700 રૂપિયાનો વેરો વધારો કર્યો અને બીજી બાજુ ચેમ્બર ઓફ કોમર્સ હવે મેદાનમાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સે જાહેરાત કરતાં કહ્યું છે કે 31 તારીખે અમે બંધ પાડીશું. આ પ્રકારનો વેરા વધારો એ અસહ્ય છે. વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવાના છે અને એની સાથે સાથે માર્કેટ યાર્ડ પણ બંધ રહેશે. બગસરા નગરપાલિકા દ્વારા જે કરવેરા વધારો કરવામાં આવેલો છે તેના અનુસંધાને અમો લોકોએ 31/12/2024ના રોજ બગસરાના વિજય ચોક ખાતે જાહેર નોટિસ અને બોર્ડ મેકેલું છે અને લોકોને આ વિષય ઉપર જાણ કરેલી છે અને વેપારીઓને પણ અમે સાથે રાખી અને અમે અમારું આંદોલન અને અમારું વિરોધ પ્રદર્શન અમે કરવાના છીએ. આ બગસરા નગરપાલિકા દ્વારા અસહ્ય વેરો વધારો હોય જે લોકોને પોસાઈ શકે તેમ ના હોય. અને આ તરફ ઇકોઝોન મુદ્દે ગીરના ગામડાઓમાં વિરોધ ચાલી રહ્યો છે. તલાલા તાલુકાના 24 ગામના સરપંચોની આજે બેઠક મળી. સરપંચો સાથે જવાબદાર આગેવાનો પણ હાજર હતા અને ઇકોઝોન નાબૂદ કરવા માટે મક્કમ નિર્ધાર કરાયો. વાંધા સૂચનો રજૂ કર્યા અને બાદમાં આગળની રણનીતિ પણ ઘડાઈ. લડી લેવાની ફિરાકમાં છે ગામના લોકો. 96 ગામના સરપંચો અને પંચાયત સમિતિના સદસ્યો અને સ્વૈચ્છિક જે તે સંસ્થાઓ છે એ ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર તાલુકામાં એક મહાપંચાયતનું ગુજરાતમાં પહેલી વાર આયોજન થવા જઈ રહ્યું છે. એ આયોજન કરી અને તમામ પંચાયતોના 196 ગામના ઠરાવો લઈ અને ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં મહાપંચાયત યોજાવાની છે અને તમામ ઠરાવો અમે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી અને ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો રદ કરાવવા માટે અમે જવાના છે. અને આ તરફ બદલાવની વાત કરવી છે. અમદાવાદમાં રબારી સમાજ દ્વારા કુરિવાજ સુધારણાને લઈને એક મહાસંમેલન યોજાયું. આ સંમેલનમાં રબારી સમાજના ઉજ્જવળ ભવિષ્યને લઈને સમાજના આગેવાનો દ્વારા અનેક સંકલ્પ કરાવવામાં આવ્યા અને મોંઘવારીને ધ્યાનમાં લેતા સમાજમાં કેટલાક કુરિવાજો ચાલે છે જેને બદલવા માટેનું આહવાન પણ કરાયું. લગ્ન પ્રસંગે દીકરીઓને સોનું માત્ર 5 થી 7 તોલા આપવાની જાહેરાત થઈ. બેબી શાવરનું આયોજન ન કરવું, લગ્ન અને સગાઈમાં વેવાઈને મર્યાદિત માત્રામાં વ્યવહાર કરવો, પહેરામણી બંધ કરવામાં આવે, લગ્ન, શ્રીમંત કે સગાઈ જેવા પ્રસંગોમાં સોશિયલ મીડિયામાં ન મૂકવું કારણ કે આ પ્રકારની ઘટનાઓથી બીજા લોકો સુધી મેસેજ ખોટો પહોંચે છે અને શુભ કે અશુભ પ્રસંગે મર્યાદિત લોકોનો જમણવાર રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. સગાઈમાં સોનાનો, પછી રિંગ સેરેમનીમાં સોનામાં, પછી ચાંદલામાં સોનું, પછી પલ્લામાં સોનું, પછી વળતા આણાનું સોનું, પછી એના શ્રીમંતમાં સોનું, પછી એના બાળકના જન્મ વખતે સોનું. એટલે આ મોંઘવારીમાં અત્યારે એટલો બધો ભાવ સોનાનો વધી ગયો છે કે સામાન્ય લોકો એને પહોંચી વળે એમ નથી અને એના લીધે દેવા કરી અને પોતાની મિલકતો વેચી અને સમાજની હરોળમાં રહેવા માટે પ્રયત્ન કરે છે અને બીજા કેટલાક કુરિવાજો ઘૂસી ગયેલા છે. પ્રી વેડિંગ ને પેકિંગ ને હલ્દીનો ને રિંગ સેરેમની ને પછી મહેંદી રસમ ને એવા બધા રિવાજો જે નાબૂદ કરવાના છે. જે રિવાજો હતા એ કુરિવાજમાં પરિવર્તિત થઈ ગયા. દાખલા તરીકે શ્રીમંત એ આપણો સનાતન સભ્યતાવાળો પ્રસંગ હતો, એમાં ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન કલ્ચર મળી ગયું. વેસ્ટર્ન કલ્ચર મળી જેમાં બેબી મૂન આવ્યું ને બેબી શાવર આવ્યું ને આ ના આવ્યું, ક્યાંક ને ક્યાંક થોડી લાગણી એ દુભાતી હતી. લગ્નમાં સોનું મર્યાદિત કર્યું. પહેરામણી જે સગાઈનો પ્રસંગ હોય કે મામેરાનો પ્રસંગ હોય કે અન્ય પ્રસંગ હોય એમાં મર્યાદિત કરી. ચોથી વાત હતી મોબાઈલના સ્ટેટસની વાત. તો એમાં કોઈ તાલિબાની બંધો નથી અમારો. વાત એ છે કે તમારો ઘરનો પ્રસંગ હોય ઘર પૂરતો મર્યાદિત રહે, જેથી દેખાદેખીમાં બીજા કોઈને ખેંચાવાનું ના આવે અને આર્થિક બર્ડન ના આવે. અને આ સમાજની સરાહનીય પહેલ છે. અનેક સમાજો એવા છે કે જેમાં ખૂબ બધા કુરિવાજો ચાલે છે જેને બદલાવની જરૂર છે. આમાંથી શીખવું જોઈએ. હવે વાત કરવી છે 31 ડિસેમ્બર પહેલાં પોલીસની કસરતની. તો પોલીસ અત્યારે ગુજરાતભરમાં ખૂણે ખૂણે ચેકિંગ કરી રહી છે. કચ્છ હોય, વલસાડ હોય કે પછી સુરત કે પછી અમદાવાદ, સાબરકાંઠા હોય કે પછી બનાસકાંઠા, તમામ એ સરહદી જિલ્લાઓની સાથે સાથે શહેરોમાં પણ પોલીસ અત્યારે ચેકિંગ કરી રહી છે. સુરતમાં ડ્રગ્સ ટેસ્ટિંગ મશીનની સાથે તપાસ થઈ રહી છે. તો અમદાવાદમાં વાલીઓ પોતાના બાળકો પર વોચ રાખવા માટે એજન્સીઓને કામ સોંપી રહ્યા છે. બોર્ડર એરિયામાં ચેકપોસ્ટ બનાવાઈ રહી છે જેથી કરીને બહારથી કોઈ દારૂ કે આ પ્રકારના દૂષણ સાથે કોઈ ઘૂસે છે તો એના પર નજર રાખવાની આ કવાયત ચાલી રહી છે.
અને વલસાડમાં 31ની ઉજવણી પહેલા પોલીસ સતર્ક થઈ ગઈ છે. 30 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ માર્ગો પર વલસાડ પોલીસ તૈનાત જોવા મળી. 31 પૂર્વે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ વિસ્તારોનું બ્રીથ એનાલાઇઝર અને મશીન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અનેક જગ્યા પર પોલીસનો કાફલો જોવા મળશે. ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી 31મી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ્સ, હોટલ્સ એ તમામ ઉપર ચેકિંગ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અને આ તરફ સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. આંતરરાજ્યમાંથી રાજ્યમાં કેફી પદાર્થો કે ગેરકાનૂની પ્રવૃત્તિ ન થાય, પડોશમાં રાજસ્થાન આવેલું છે, ત્યાંથી પણ દારૂ સહિતની પ્રવૃત્તિઓ ગુજરાતમાં ન ઘૂસે એના માટે પોલીસ એલર્ટ જોવા મળી રહી છે. બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પર 24 કલાક રાઉન્ડ ક્લોક ચેકિંગ ચાલી રહ્યું છે અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા, બ્રેથ એનાલાઇઝર અને ગન દ્વારા સતત વાહન ચાલકોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. અને આ તરફ રાજ્યમાં દરરોજ વધી રહેલા ડ્રગ્સના કેસ અને ખાસ કરીને 31 પહેલાની પાર્ટીના આયોજનો અને ડ્રગ્સના વધતા ઉપયોગના કારણે વાલીઓ ચિંતામાં છે. નશાની આ લત યુવાનોમાં ભવિષ્યને અંધકારમય ધકેલી રહી છે. આ મામલે અમુક વાલીઓને ચિંતા સતાવી રહી છે અને સાવચેતીના પગલાં લેવા માટે એમણે 31 પહેલાં સંતાનો પર નજર રાખવા માટે ડિટેક્ટિવ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દીધો છે. શહેરથી દૂર રહેતા વાલીઓ ખાનગી જાસૂસ રોકીને તેમના સંતાનો 31માં ક્યાં જાય છે, શું કરે છે, તેમની કોઈ ખરાબ હેબિટ છે કે કેમ તે અને તેમનું ગ્રુપ કેવું છે એની પણ વિગતો મંગાવી રહ્યા છે. વાલીઓ જે છે પોતાના છોકરાની તપાસ એટલા માટે કરાવડાવે છે કે 31ને લઈને એ ક્યાં જાય છે, કયા ફ્રેન્ડ સર્કલ જોડે જાય છે, કોઈ નશાનું સેવન કરે છે કે નથી કરતો, કે ખરેખર 31ની પાર્ટીમાં જાય છે કે નથી જતા, એ બધું તપાસ કરવા માટે વાલીઓ અમારા જોડે આવે છે અને અમારા જોડેથી બધી ડિટેલની માંગ કરે છે. વાલીઓને ચિંતા હોય છે કે કદાચ મારો છોકરો જે આ બધા ફ્રેન્ડ સર્કલ એનું કેવું છે એ તપાસ કરીએ, એના અંદર અમારો છોકરો નશો કે ડ્રગ્સ વગેરે એવું કરતો નથી ને. જોવા જઈએ તો કેસના અંદર 30% જેટલો વધારો થયો છે અને વાલીઓ પોતાના છોકરીઓ ઉપર ઇન્વેસ્ટિગેશન કરાવડાવે છે. એના સિવાય પ્રી મેટ્રિમોનિયલ ઇન્ક્વાયરીઝના બી અત્યારે બહુ બધા કેસીસ વધ્યા છે, કેમ કે આ જે સમયગાળો હોય છે એમાં છોકરાનું કે છોકરીનું કેરેક્ટર કેવું છે, કે એનું બેડ હેબિટ્સ શું છે, બધું વેરીફાઈ કરવા માટે બહુ સારો ટાઈમ હોય છે. એટલા માટે પ્રી મેટ્રિમોનિયલ ઇન્ક્વાયરીઝના કેસ બી વધ્યા છે. અને રાજકોટમાં શાપરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોએ તાપણું કર્યું ને તાપણા બાદ જે જવાબો સામે આવ્યા, તપાસ થઈ, એ શું થયું એ પણ જોઈ લઈએ. ગઈકાલે અમને આ વિડીયો જોવા મળ્યો હતો અને એના પછી અમે લોકોએ એ લોકોને જે પણ એના કર્મચારી છે અને અધિકારી છે બંનેને સોમવારે અમે બોલાયા છે. બંનેના નિવેદન લેવામાં આવશે, ખુલાસા લેવામાં આવશે અને સાથે એવું લાગશે કે ભાઈ એ લોકોએ ખરેખર જો તાપણું કે એવું હોય તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી બી અને દંડાત્મક કાર્યવાહી બી કરવામાં આવશે. માનનીય ડીડીઓ શ્રી સાથે બી એની ચર્ચા થઈ છે અમારે. અને જો એવું ઇન્સિડન્સ બન્યું હોય તો આપણે એ ઇન્સિડન્સ ન બને એવું આપણે બીજી વાર એ લોકોને તાકીદ આપવામાં આવશે. જવાબદાર ખરેખર કેન્દ્રના જે અધિકારી હોય અને જે કર્મચારી છે કે ખરેખર જેને બીજાના રક્ષણ માટે આપણે આરોગ્ય કેન્દ્રમાં આપણે રાખ્યા છે, તો એવું ન થાય એના માટે આપણી જવાબદારી જ છે એ બધી.